ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પનીર એનાલોગ અને ચીઝ એનાલોગના ઉપયોગ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને કારણે હવેથી કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં નકલી કે એનાલોગ પનીર તથા ચીઝનો ઉપયોગ કરી શકાશે નહીં. સરકારના આ નિર્ણયને સધન ગુજરાત હોટેલ એસોસિએશન દ્વારા ખુલ્લા મનથી આવકારવામાં આવ્યો છે અને એસોસિએશને ખાતરી આપી છે કે તેમના તમામ સભ્યો આ નિયમનું કડકપણે પાલન કરશે. અગાઉ પણ એનાલોગ પનીરને લઈને લેવાયેલા નિર્ણયો સમયે જ એસોસિએશને તેનો અમલ શરૂ કરી દીધો હતો. ત્યારે હવે ફરીથી તમામ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરતા માત્ર શુદ્ધ અને અસલ પનીરનો જ ઉપયોગ કરે. મહારાષ્ટ્રની બાદ હવે ગુજરાતમાં જે પ્રકારે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યો છે અને જે પ્રકારેનો નિર્ણય એટલે સરકારનો ગુજરાત સરકારનો મોટો નિર્ણય છે તે લગાવવામાં આવ્યો છે. કારણ કે જે રીતેના પનીર ચીઝ અને બટર પર સંપૂર્ણ રીતે જે પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યો છે અને જેના જન આરોગ્ય સાથે લોકોને ક્યાંક ને ક્યાંક જે રીતે પનીર ચીઝ બટર વેચાણ ઉપર રોક લગાવવામાં આવી છે અને ખાસ કરીને રાજ્યના જે ગુજરાત રાજ્યની જનતાના આરોગ્યની સાથે સીધા છેડા ન થાય તેના માટેનો એક નિર્ણય લેવાયો છે. ત્યારે આપણે ડેરી સંચાલક સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રકારે ગુજરાત સરકારનો નિર્ણય આવ્યો છે કઈ રીતે જુઓ છો એનાલોગ પનીરમાં? એનાલોગ પનીરનો આ જે નિર્ણય આવ્યો છે એ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતની અંદર જેમ કે પ્રથમ મહારાષ્ટ્ર અને પછી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને આપણા પ્રફુલભાઈ પાનસુરિયા આરોગ્ય મંત્રી શ્રીએ જે નિર્ણય કર્યો છે એ ગુજરાતની જનતાના આરોગ્ય માટે ખૂબ જ સારી બાબત છે. અને જે અત્યાર સુધી છેતરામણું પનીર ખાતા હતા, પનીરના નામ પર ભેળસેળવાળી વસ્તુ છે, એનાલોગ પનીર શું છે એ આપણી ભલી ભોળી પ્રજાને પણ ખબર નહીં હતું અને અમુક લાલચુ વેપારીઓ જે બનાવીને વેચતા હતા અને હોટલ ઇન્ડસ્ટ્રીઝની અંદર સપ્લાય કરતા હતા એ બધા ઉપર રોક લાગશે અને ગુજરાતની જનતાના આરોગ્ય સાથે હવે કોઈ છેડા નહીં કરી શકે એ સરકારે સીધો નિર્ણય આપ્યો છે. એને અમે વેપારી તરીકે ખૂબ ખૂબ આવકારીએ છીએ અને આવા ઘણા બધા નિર્ણયો કરે એવી અમારી અપીલ છે. બિલકુલ, ખૂબ સરસ નિર્ણય આવકારી રહ્યા છો. સાથોસાથ હવે લોકોએ અથવા તો સુરતીઓમાં જે પ્રકારે ભેળસેળ પનીરની વાતો આવતી કે ડુપ્લિકેટ હતું તેઓમાં આનાથી કેટલો મોટો ફરક પડશે? હવે પબ્લિક ખરેખર જાગૃત થઈ ગઈ છે અને જેની અંદર સરકાર ડાયરેક્ટ કોઈ નિર્ણય કરતું હોય છે તો એનો સીધો અસર પબ્લિકની ઉપર પડે છે અને પબ્લિક હવે દરેક જગ્યાએ પૂછતું થઈ ગયું છે કે ભાઈ આ પનીર કયું છે, સાચું છે, ખોટું છે કે કયું છે, મિલ્ક પનીર છે કે એનાલોગ પનીર છે. અત્યાર સુધી એનો ભેદ કોઈને ખબર નહીં હતો, જે હવે સામાન્યમાં સામાન્ય લોકોને પણ આની અંદર જાગૃતિ આવી છે. એ નિર્ણય કરવા બદલ હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બિલકુલ, તો વેપારીઓ છે ખાસ કરીને ડેરી સંચાલકો પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે કારણ કે લોકો જે રીતે ભેળસેળ ખાતા હતા એટલે તેમાં ચોક્કસ ફરક પડશે. અને બીજા લોકો સાથે વાત કરી, તમે શું કરશો જે પ્રકારે એનાલિક પનીરમાં સરકારે નિર્ણય લીધો છે? સરકારે સારો નિર્ણય લીધો છે કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડા થઈ રહ્યા હતા. એને કારણે જે નિર્ણય લીધો છે, જે પણ ગવર્મેન્ટ આપી તે નિર્ણય સારો જ લીધો છે. સર, મહારાષ્ટ્ર વાત કરતા આજથી હવે જે પ્રકારે સંપૂર્ણપણે પ્રતિબંધ ગુજરાતમાં લાગવામાં આવ્યો છે તે નિર્ણય પણ સારો જ છે કારણ કે સ્વાસ્થ્ય સાથે બહુ છેડા થઈ રહ્યા હતા લોકો સાથે. એના કારણે આ નિર્ણય મારા માટે પણ સારો છે અને લોકો માટે પણ સારો છે. બિલકુલ, તો લોકો ખાસ કરીને ડેરી સંચાલકો અને ગ્રાહકો પણ આ નિર્ણયને છે તે હોંશે વધાવી રહ્યા છે કારણ કે જે પ્રકારે ભેળસેળ જે થતું હતું તેમાં અટકશે, ખાસ કરીને આરોગ્ય સત્તા જે છેડા હતા તે પણ અટકશે. એટલે સરકારનો મહત્વનો નિર્ણયને લોકો અને વેપારીઓ પણ આવકારી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી.